અલંગમાં અમને ગિટાર મળી ગયું છે તો અરિજીત સિંહની આવાજ મેં થઈ જાય. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં? હોપફુલી બધા મજામાં. હું પણ મજામાં છું. તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. પણ શું કહેવાય, ઘણા સમય પછી બ્લોગ આવે છે, પણ કહેવાય છે ને આજે કામ એક સરસ મજાનું આવી ગયું છે, એટલે અલંગ આવી ગયા છે ને. જો શું કામ આવ્યો હતો? ડિમોલેશન થાય કે નહીં વસ્તુ ખરીદવા માટે આવેલા. હા, એક વાત ઈ કે અલંગમાં ડેમોલેશન ચાલુ છે, એટલે વસ્તુ સસ્તી કાઢવામાં આવેલી છે. કેવી છે લોકો, બટ અમે જોઈ છે કે નહીં. શું કેવું તારું? છે તો ખરી ને, સસ્તી મળે એમ કે મારા ભાઈ બધો બધા હે કે ને અલંગમાં. હમણાં તમને મળાવું બધાને અને જાય આપણે હમણાં જવાનું છે વાળામાં. અને સસ્તું કેટલું છે ને, હકીકત કોલ તો ખોલવી જરૂરી છે, કારણ કે બિચારા ખોટા વિડીયો જોઈને વિયાવે કે ડેમોલેશનમાં આ કરી નાખ્યું, થંબનેલ જોઈને આ કરી નાખ્યું. પણ આપણે વાસ્તવિકતા આખી અલગ હોય, એટલા માટે જવાનું છે એની વાસ્તવિકતા જાણવા માટે. તો બ્લોગમાં છેલ્લે સુધી રહેજો ને. બ્લોગ ગમે તો લાઈક છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ત્રાપજ પૂગીને અત્યારે તો સરસ મજાનો નાસ્તો પહેલાં કરી લઈ ને સ્પોન્સર બાય ડીકે અઘોરી. આજે ડીકે નો વારો છે. હાલો, તો ફાઇનલી નાસ્તો કરવા આવી ગયા છે ને આપણા મારા બ્લોગમાં એક મહાન હસ્તી, જેમ કે અરે ગાંડા, તું તો મારો જીવ છો. થોડાક પૈસા નો આપી દે નાસ્તાના. એક હમણાં ગીત નહીં હમણાં છે ને ગીત ગવરાવાનું છે. ગીત અવાજ વધારે છે એટલે ગીત આઈ નો ગવાય. હા, શું કહેવાય, પાણી જેવું થોડું પછી હવે કાંઈ નહીં આવ્યા છે તો થઈ જાય ને. શું કે ખાવાસ કે? અરે ગાંડા, ખાઈ લી હાલો. સવારનો નાસ્તો નથી કર્યો. પૈસા ના એટલા આપડા લુકા હે ને કે આ બધે ગોટા ખવાય એટલા તો ગોટા લીધા ને. આમ જો ખમણ એટલા ખમણ હોય એલા ભાઈ. ખર્ચો કરો છો ઈ કાંઈ નહીં દેવાના છે તારે. કાંઈ નામાં ટોકીને ગૂગલ પે માં દેખાડી દીધા, બરોબર? નહીં ડીકે મારો ભાઈ અંબારી લે. ડીકે કડક છે ફૂલ. વિડિયો બનાવો તો આમી ભોજન લઈ. તો ફાઇનલી નાસ્તો બાસ્તો કરીને જો બધા સરસ મજાનો આ ભાઈ નાસ્તો કરી લીધો ને સંજયભાઈ પૈસા નહીં, હું કહેતો હતો સા કોઈ દી નથી પીવો. કેટલો પીધો? હાસુ બોલ. સા થોડોક પી લીધો, અડધો કપ. ભાઈને માથું દુખતું હતું એટલે પણ સ્પોન્સર ભાઈ વરલા છો. સ્પોન્સર ભાઈ વરલા છો. મને કહેતો તો ફેમિલી ફાઇનલી અત્યારે ભૂગી ગયા છે એક સરસ મજાની જગ્યા ઉપર, જ્યાં સસ્તા ને સસ્તા બેડ મળે. તો જો હકીકતમાં આ ભાઈ જગ્યાએ છે ને સેટી, આ સેટી ખાલી કેટલા રૂપિયાની ખબર છે? છેલ્લા 5700 રૂપિયા. છેલ્લા 5700 રૂપિયા કીધા છે ભાઈ. હજી લગભગ ઘટશે તો ખરા ઈ સેટ. એટલે 5700 માં પાછી સેટી હારી નહોતી, બહુ સારી વસ્તુ તો એક નંબર છે લેધરની. 5700 એટલે બસ આટલું બધું કામ. 8-9 રૂપિયા તો છે એમ. હા, સસ્તું છે ભાઈ. સસ્તું છે. લેવું હોય તો આવી જાજો. લેવું હોય તો આમ જો પ્રમોશન કરી નાખીને ભાઈ. હરખું દેખાતું નથી ને સસ્તું છે. હવે જોઈએ છીએ છેલ્લો ભાવ કેટલો કહે છે ભાઈ. 5700 કીધા છે, 3 લઈએ અત્યારે. નકર એક લેવું હોય તો 6500 રૂપિયા. અંદર કઈ મેકી ન કહો, પણ વસ્તુ સારી છે ભાઈ. 6.5 માં છેલ્લા 5700 રૂપિયા. અમને શિખામણ આપે, પ્રેમ ન કરે ના પોઈતે જો કેટલો ગમવા આવતા છે. આ સિવાય ચાનેર ખરીદી કરવાનો હવે. એ આલે તો આ ભાઈ ગામને સલાહ આપે કે છે ને કોઈને પ્રેમ ન કરે ને કર વાત બતાય જોઈ લે. કાપી નાખો આને બિચારાને બહુ મેળા મેરસ. હવે તું ગમે એના હાથમાં આવે એટલે તારો વિડીયો બનાવે તું જો ખાલી. તો ફેમિલી અત્યારે આવી જશે આપણે કહેવાય ને અલંગમાં સસ્તા કિલોના ભાવમાં કપડા. આમ જો
સરસ મજાના કપડાં મળે છે તો હવે અહીંથી કંઈક શું કહેવાય સસ્તું કંઈક ગોતી કંઈક આમાં મળતું હોય તો શું લીધું તે એટલા હાલે પકડ ગોતું શું સારું લેવા મેં ગોતી લી ડી કે આયા ધોઈ નાખવાના શબ્દ ગોતી ને એક લેવો શું ગોતું શું ખાલી મળે એટલી જ વાર છે હા જરૂર લાલ કલરનો તો મારું છે એ ભાઈ લાલ કલર તો જો આ પસંદ એવું છે આનો શું ભાવ છે ભાઈ એ ભાઈ આનો શું ભાવ 500 રૂપિયા આનો ભાવ આપણે રાખેલો છે 800 પણ તમારા માટે કંઈક સસ્તું કરી દેવું 450 માં કિલોનો શું ભાવ છે અમારે કિલોનો ભાવ લેખાય કિલોનો ભાવમાં હો પણ વેલે કેમ પણ એક નંબર લાગે શિપિંગ શિપિંગનો લોગો બોગો વ્યવસ્થિત લાગે ને હાલો આ પસંદ રાખી દીધું હાલો એક આ રાખી બરોબર પછી બીજું કંઈક ગોતી લઈ તો ફાઇનલી હવે બીજી જગ્યાએ આવી ગયા છે ને જો અહીંયા થોડુંક કંઈક દેખાય છે પણ હવે એનો ભાવ થોડોક ગરમ છે સારું લાગે તો ગોતી આમાં જો આ છે પણ નકામું છે બધું આપણા કામનું કાંઈ નથી આમાં ગુજરાતી સિંગર ગાભા હાઉસમાં તમને જોવા મળ્યો ધાબા હાઉસમાં આપણે બધા લીલી ડ્રેસ સંજાય મેન અરે આ તો ગાંડા 800 વાળું છે ધાબા હાઉસમાં સંજાય ખરીદી કરી છે આપણે ખરીદી કરી નથી બધા ઠેલો કોઈ ખોલી નાખી ઉભા રહી ધાબા હાઉસમાં ખાલી રૂમાલ લીધા હા કોતરા ને કોતરા ભઈરા રૂમાલ લીધા છે રૂમાલ અવડી મોટી છે આજ ખબર પડી છે કે અવડી મોટી હાબુ આયે અવડી અલગમાં આવીને હાબુ લીધા આયે અવડી મોટી સેલિબ્રિટી ગાભા હાઉસ આ ગાભા હાઉસ માંથી કપડા પહેર્યા આ જીવના વેલા સેલા ગાબા હાઉસમાં નો મળે સંજય ગાબા લીધા ગાફા હા આ પેરુની બધે ગાફા ઈ લીધેલા ગાંડા ઓરિજિનલ આમ જો આ તો 30 રૂપિયાનું છે 30 રૂપિયાનું કોઈ કઈ જાય તો કે તું કે ફેમિલી બહુ જાજુ બધું રખડી લીધા પણ અમને કાંઈ મળ્યું નહીં કારણ કે ડેમોલેશન ના કારણે બધું પાડી નાખેલું હતું બરોબર હવે જાય છે આપણા શું કહેવાય ફેમસ ઓલા લે ઓલા રાજુભાઈને અંતર લેવા હવે ના જઈને મળીએ અત્યારે તો કાંઈ મળ્યું નથી નફો ફેલ ગયો એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં હાલો રાજુભાઈ આગળ જતા આવી ને ત્યાં જઈને મળીએ વાત તો ભાઈ હવે અલંગમાં અમને ગિટાર મળી ગયું છે તો અરિજીત સિંહની આવાજ મેં થઈ જાય તો મારો બાટલો ખસે તો હું એ પાછો ગીટાર કાઢી જમણી બેંકમાં નો રહેતો પાછો તો ભાઈ હવે અમે ગોતી છે બધું વસ્તુ પણ મળતું નથી તો પેપર હવે આ બધી તો હવે કોઈક આવે તો કંઈક હવે ભાવ કઢાવી કારણ કે હવે આવતું નથી તો ફેમિલી બહુ ઝાઝુ બધું રખડી લીધા પણ અમને કાંઈ વસ્તુ ન મળ્યું ડિમોલેશનના કારણે છે ને લોકો આમ હેરાન થતા તડકાના દમ ખાઈ ગયેલો માણા આ બધાને આગોરે ભાઈ કાટી જો જાને હવે નીકળે જાને નીકળા ભાઈ બહુ ઝાઝો સમય થઈ ગયો છે વાગી જશે 3 ને હવે અમારે બધું કામ પતી ગયું છે પણ અમારું કામ નહીં એનું કામ પતાવે એવા થાય એનું પતી ગયું છે હવે આમ જો પુષ્પા ઝુકેગા નહીં બરોબર પૈસા વધારે દેવા પડે સારું હાલો તો હવે આગળ જઈને મળ્યો તો શ્રી મહાદેવ તો ફેમિલી ફાઇનલી આપણે દુકાને પૂકી ગયા છીએ અને સરસ મજાની શોપિંગ કરી નથી મેં બાકી કરવા વાળાએ કરી લીધી છે તો ફાઇનલી બ્લોગને આપણે પૂરો કરી નાખીને બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને ફરી એક પાછા નવા બ્લોગમાં મળીએ તો જય શ્રી રામ બાય બાય